ધારી તાલુકાના ચલાલા પંથકમાં ત્રાટકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ, જે બાદ જનજીવન પ્રભાવિત થયું હતું. જેની ગંભીરતા નોંધીને પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી. વરસાદી માહોલ વચ્ચે ખોરવાયેલા વીજ પોલ, તૂટેલી વીજ લાઇનો અને અન્ય ટેકનિકલ ક્ષતિઓને દૂર કરવા માટે અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવીને મેદાનમાં ઉતારવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અધિક્ષક ઇજનેર ડામોર સાહેબ, કાર્યપાલક ઇજનેર ચૌધરી સાહેબ, ડેપ્યુટી ઇજનેર ઠેસિયા સાહેબ, ડીઈ ગરાસિયા સાહેબ, ડીઈ ગણાવા સાહેબ, જુનિયર ઇજનેર રાવળ સાહેબ અને લાઇન ઇન્સ્પેક્ટર જે કે દાફડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહ્યા હતા. અધિકારીઓની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો છે. કુદરતી આફત બાદ પીજીવીસીએલ ટીમની આ ક્વિક રિસ્પોન્સ કામગીરી અને રાત દિવસ જોયા વગરની મહેનતને ચલાલા શહેર તેમજ ગ્રામ્ય પંથકના સ્થાનિક રહીશો હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે. લીધે ધોવાણ, પછી લાઇટ, પાણી અને રોડ રસ્તા હંધુ સંપૂર્ણ રીતે બંધ હતું. પણ ધીમે ધીમે અંદાજ અધિકારીઓ આવી અને ટેપ બાય ટેપ ચાલુ કરે છે. રોડ ચાલુ થઈ ગયો છે અને પાણી પુરવઠાવાળા પણ આવી ગયા છે. મામલતદાર સાહેબ ટોટલનો બહુ સપોર્ટ મળ્યો છે અને કામગીરી બહુ સારી છે. અને પીજીવીસીએલ પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ પહોંચતો કરી દેશે. પીજીવીસીએલનું નુકસાન તો બહુ જોરદાર છે, કારણ કે હદબેદ પોલ ધરસાય થયા છે અને ક્યાંય ખેતરોમાં જવાય એવી પોઝિશન નથી. પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ રીતે મળી જશે એવો અમને ભરોસો છે. સાહેબો અંદર આવી ગયા છે અને એને ખાતરી આપી છે. 3 દિવસથી સાહેબો સતત અમારી લાઇનમાંથી જ છે. ઓકે. તારીખ 5 તારીખે જે હતી વરસાદ જે આવ્યો હતો એમાં અમારા લગભગ મારે અંડરમાં 6 સબડિવિઝન આવે છે. એમાં મોટાભાગ ધારી 1, 2 અને ચલાડામાં મોટાભાગનો એરિયા એમાં ઇફેક્ટ થઈ હતી. એમાં લગભગ 70 ગામડા બંધ થયા હતા અને 70માંથી અત્યારે અમે 65 ગામડા રેક્ટિફાય કરી દીધા. 5 ગામ પેન્ડિંગ છે. આની જાણ અમે તરત ઉપલી કચેરી કરી દીધી. વડી કચેરીએ તરત જ બહારના સર્કલમાંથી ટીમો મોકલી. અમારે ચલાડા સબડિવિઝનમાં સુરેન્દ્રનગરની ટીમો આવી હતી ત્યાંથી, અને બહારથી કોન્ટ્રાક્ટની ટીમો આવી તમામ ગામ વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે. 5 ગામ પેન્ડિંગ છે હાલમાં. ચરખા જેજીવાયમાં નવા જૂના ચરખા, કથિરવદર અને પાણીયાદેવ અત્યારે કામગીરી ચાલુ છે. આજે અને સાંજ સુધીમાં તમામ ગામનો વીજ પુરવઠો પણ પુરવઠો ચાલુ કરી દઈશું. હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી. શનિવારથી વરસાદ સતત ચાલુ થયો હતો. રવિવારે પણ સતત વરસાદ હતો. ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને રાજુલા પંથક, ઉના, સાવરકુંડલા, ચલાળા, ધારી વિસ્તારમાં ખૂબ વરસાદ હતો. વરસાદના કારણે એટલા બધા પાણી ભરાઈ ગયા હતા અને ઝાડ પણ પડી ગયા હતા, જેના લીધે રસ્તા બંધ થઈ ગયા હતા. અમારા 222 જેટલા પોલ ડેમેજ થઈ ગયા હતા અને 95 જેટલા ગામ બંધ હતા. અમે 95 જેટલા ગામ શનિવારે ચાલુ કરી દીધા હતા, રવિવારે પણ ચાલુ કરી દીધા. સોમવારે 88 ગામ બંધ હતા, એ અમે 88 ગામ ચાલુ કરી અને પાવર સપ્લાય અમે આપી દીધો હતો. 8 વિલેજ જેવા હતા કે જે ચલાળાની અંદર 5 વિલેજ છે અને સાવરકુંડલામાં ભુવા, જૂના સાવરમાં 3 ગામ છે. એ બંનેમાં આજે મંગળવારે કામગીરી ચાલુ છે. જે ચરખા જેજીવાય ચલાળાનું છે ખાસ કરીને, ત્યાં આજે હું સવારથી જ કામગીરી ચાલુ છે. અમારી ટીમો ટોટલ 22 જેટલા કોન્ટ્રાક્ટરો હતા. 18 જેટલી અમારી ટીમો ડિપાર્ટમેન્ટની બહારથી અમને હેલ્પ મળી હતી અને અમારો સતત કામગીરી ચાલુ છે. અને ચલાળામાં બધા જ ગામડા ચાલુ થઈ ગયા હતા. 5 ગામ બંધ છે, એ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચાલુ થશે. જે ચરખા જેજીવાય છે એમાં નદી કાંઠાના પુલ તણાઈ ગયો હતો, જેના કારણે રસ્તા બંધ હતા અને અમારા માણસો જઈ શકે એમ નહોતા. અમે 24 કલાક રાત્રે ચાલુ વરસાદમાં પણ અમારી ટીમોએ કાર્યરત કરી. અમુક ગામોમાં અમે 2 કલાકમાં પાવર ચાલુ કરાવ્યો છે, અમુકમાં 1 દિવસ લાગ્યો છે, અમુકમાં 24 કલાક લાગ્યા છે. અને આજે ચલાળાની અંદર 3 દિવસથી વીજ સપ્લાય નથી. એ વીજ સપ્લાય અમે સાંજે પૂરું કરી અને અહીંથી હું જઈશ. અને સાવરકુંડલા ડિવિઝનમાં જે ભુવા જેજીવાય છે તેમાં 3 ગામ છે, ત્યાં પણ અમારા એક્ઝિક્યુટિવ છે, અમારા નાયબ ઇજનેર છે, ત્યાં 4 ટીમો કામ કરે છે અને એ પણ સાંજે વીજ સપ્લાય ચાલુ થઈ જશે. અને આ ઉપરાંત આ જ્યોતિગ્રામ અર્બનનું ડેમેજ એટલું બધું છે કે એમાં 22 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા, એ અમે કાર્યરત કરી દીધા છે. અને 222 પોલ હતા, એ પણ અમે કાર્યરત કર્યા છે. અને ખેતીવાડીમાં અમુક લોકેશનમાં
પોલ પડી ગયા છે ત્યાં સુધી અમે જઈ શક્યા નથી. એમાં પણ અંદાજિત 400 પોલ જેટલું ડેમેજ છે. અને જ્યોતિગ્રામ આજે સાંજે અમારું બધું જ અમરેલી વર્તુળ કચેરીનું વીજ સપ્લાય ચાલુ થઈ જશે.